ગુડ આફ્ટરનૂન બધાને. સી ઇવનિંગ જેવો માહોલ છે. છત્રી લઈને નીકળી ગયા કેમ કે આજે વરસાદ ચાલુ થઈ ગયો છે. સી વરસાદ ચાલુ. હું સ્પેશિયલી એક આ વ્લોગ શૂટ કરવા નીકળ્યો છું અને મોલમાં જઉં છું. એ કોનિશનો વ્યૂ હું હમણાં તમને દેખાડી દઉં પેલી બાજુ જઈ. અત્યારે આપણે ડ્રીમલેન્ડ નવો મોલ ખુલ્યો છે, ત્યાં ઓફરમાં 1-2 વસ્તુ લઈને આવું. અગર વરસાદ વધી જાય તો કંઈ લોચો પડી જાય આપણે. ડ્રીમલેન્ડ મોલ આપણા હાઈવેની પેલી બાજુ છે. સી હજુ તો જસ્ટ ચાલુ જ થયો છે અને પાણી ભરવાનું ચાલુ થઈ ગયું છે. ભાઈ ક્યાં હી કરો વિશુ. ચલો તો આપણે તમને આગળ જઈને મળું. વરસાદમાં પલળી એના કરતાં છત્રી તો છે પણ વારસો જ છે એટલે પલળી એના કરતાં આગળ જઈને મળું તમને. A few moments later. સી જેવું ગવર્મેન્ટે કીધું હતું આજ આગાહી છે અને વરસાદ ચાલુ થઈ ગયો. આટલામાં જ પાણી ભરવા માંડ્યા છે રોડ ઉપર. આપણે સફીર આવી ગયો. સફીરના બાજુમાંથી સામે જઈશું હવે રોડ ક્રોસ કરીને સામાન્ય. સી પેલી બાજુ તો વરસાદ ફૂલ થઈ ગયો. તો અનિશ્ચિત પેલી બાજુ દેખાતું જ નથી. હા 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 આખા પગ નીચેથી પલળી ગયા. લેતો લેતો કપડાં બદલવા પડશે આપણને ઘરે જઈને. એવું લાગે. પવન વધી ગયો, ફૂલ થઈ ગયો એકદમ. હું આગળ સામે તમને કન્ટિન્યુ કરું. તો સી ગઈ સામે ડ્રીમલેન્ડ મોલ આવી ગયો છે. પબ્લિક બધી બહાર ઊભી છે. વરસાદ ચાલુ છે એના લીધે અમુક પલળવા આવ્યા છે. આખો નીચે સુધી હું પલળી ગયો છું. નીચેથી તો બધું પલળી ગયું છે. આપણે આ મોલમાં રહેવાનું છે વસ્તુ લેવા. ચલો આગળ મોલમાં જઈને કન્ટિન્યુ કરું. આપણે ડ્રીમલેન્ડ મોલમાં આવી ગયા છીએ. ટોકન લઈ લીધી. છત્રી મૂકીને નવો ખુલ્યો છે એટલે ઓફર બધી વસ્તુ ઉપર છે. આપણે લેવા આવીએ મીઠું, વ્હાઈટ સફેદ નમક તો એ લઈશું. રાઈસવાળો સેક્શન છે ત્યાં મળશે આપણને મીઠું વ્હાઈટ. આઈ થિંક મળી જવું જોઈએ, હોવું જ જોઈએ. ઓર્ગેનિક કરીને લખેલું હશે. યાર મીઠું નથી. તમને શોધી મળીને બિલિંગ કરીને બહાર મળીએ આપણે. તમને બહારમાં મોલ દેખાડ દઉં થોડો. તો ગાઈઝ મીઠું આપણને મળી ગયું છે. 4 કોથળી લેવાનું હતું. મીઠું લઈ લીધું. હવે તમને મોલ દેખાડીને બિલ કરાવીને બહાર સીધા ઘરે જઈશું. વગર વરસાદ વધી ગયો તો જવું કાઠું પડી જશે. તો તમને મોલ દેખાડું. આ ગ્રોસરીનો સેક્શન છે અને પેલી બાજુ છે ડ્રાયફ્રૂટ્સ બધા અને પેલી બાજુ બેકરીનો સેક્શન છે લાસ્ટ. અને 3 માળનો મોલ છે. મોલ ના કહેવાય, હાઈપર માર્ટ કહેવાય. ઉપર કપડાઓનું ને બધાનું સેક્શન અલગ છે. ઉપર ઇલેક્ટ્રોનિક્સનું બધું. ચેક કરો. આપણે સામાન લઈને આવી ગયા. અમુક સિનેમેટિક ક્લિપ્સ મૂકી દીધી છે તમારા માટે મોલ દેખાડવાનું. હવે આપણે 4 વસ્તુ છે અને લાઈન કેટલી છે બહુ ઊભું રહેવું પડશે. તો ભાઈ વરસાદ બંધ થઈ ગયો અને આપણે મોલમાંથી નીકળી ગયા. બ્રિજ ઉપર કુલર મોલ સામાન લઈ લીધો અને
નીકળીને હવે ઘર બાજુ વળ્યું. ટ્રાફિક જોઈ રહ્યો પાણી એ ભરાઈ ગયા રોડ ઉપર. હજુ તો થોડો જ વરસાદ પડ્યો છે, એટલી વારમાં તો પાણી ભરાઈ જાય નીચે રોડ ઉપર. હું તમને નીચે જઈને અમુક સિનેમેટિક્સ મૂકી દઈશ વરસાદના લીધા છે, જોજો. અને રીલ પણ આવી જશે આજે તમારા માટે. મળીએ ત્યાં આપણે નેક્સ્ટ આગળ. વરસાદ થોડોક જ પડે છે અને પાણી જુઓ તમે. અને પેલી બાજુ છોકરાઓ રમે છે આટલા થોડા વરસાદમાં. ગંધાતા પાણીમાં છોકરાઓ રમે છે, કેમ કે વરસાદ તો જોવા મળતો નહીં અમને. હવે મળે છે એટલે રમી લે લોકો. ત્યાં છોકરાઓ બધા રમે છે આટલા વરસાદમાં. અને પેરેન્ટ્સ નીચે આવ્યા છે અમુક ગંધાતા પાણીમાં છપછપિયા કરે છે. સામે હવે સનસેટ થશે એટલે મસ્ત વ્યૂ આવશે કોર્નિશ ઉપરનો. પેલી બાજુ ફરીથી પડશે કાલે. આગાહી છે જો વરસાદની, કાલે પડશે એટલે કાલે પણ અમુક શોર્ટ્સ લઈ લઈશું આપણે. અહીંયા પણ ટ્રાફિક જામ થઈ ગયો છે વરસાદના લીધે. પાણી ભરાઈ ગયા છે, સિગ્નલ ઉપર ગાડીઓ ઊભી રહી બધી બાજુ. ઓહો જોવા તો ખરી, ખાબચિયા ભરાઈ ગયા અહીંયાના. ગટરોમાં પાણી જતા જ નહીં. ગાડીઓ આવી પાણી ઉલાડતી આ પડાકામાં. તો ગાઈસ અહીંયા અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં પાણી ના જતું એના માટે નાકાબંધી લગાવી દીધી છે. ગઈ વખતે અહીંયા વરસાદ પડ્યો તો 2 વર્ષ પહેલાં, એટલે આખું અંડરગ્રાઉન્ડ પાર્કિંગ આખું ભરાઈ ગયું હતું અહીંયાનું. અહીંયા બધી ગાડીઓ અંડરગ્રાઉન્ડની ગાડીઓ બધી આખી ડૂબી ગઈ હતી અંદર. જે બહાર હતી એ થોડી સેફ હતી અને મેઇન રોડ બાજુની એ બધી ગાડીઓ ડૂબી ગઈ. આ બાજુ લગાવી નથી સામાન બધો, પણ અહીંયા આખું છેક આ ઉપર સુધી ભરાઈ ગયું હતું અહીંયા પાર્કિંગનું એરિયા. વરસાદ પડતો નથી, આર્ટિફિશિયલ રેન કરે છે ક્લાઉડ સીડિંગ કરીને, એટલે અમુક વખત થોડો વધારે પડી જાય. થોડો પાડવાની જગ્યાએ વધારે પડી જાય, વધારે પડાય એટલે પાણી ભરાઈ જાય ત્યાં. બીજું કંઈ નહીં, પબ્લિક હેરાન થાય બધી. 5-6 દિવસ બંધ રહે સ્કૂલ ઓફિસીસ ને બધું. પડતા બિલ્ડિંગે આવી ગયા. હવે ઘરે જઈશું આપણે તાણમાં નીચે આવીએ કોર્નિશ ઉપર આંટો મારો, એટલે મળીએ તારા બ્લોગમાં. જ્યાં સુધી હવે ઘરે જઈને કામ કરીશું, એડિટિંગ કરીશું બ્લોગનું. તો મળીએ તાણ કોર્નિશ ઉપર. 6.5 hours later. તો ગુડ ઇવનિંગ બધાને. સાંજે કોર્નિશ પર આંટો મારવા આવ્યો તો મેં કીધું લાવ સામેની સાઈડ જઈ આવું જ્યાં બોટ રેસ થવાની છે. આયરી પામ આ પાછળ જે જોવો છો એ સિટિંગ એરિયા છે બધા માટે, બોટ રેસ થાય એ ટાઈમનો. અને બોટ રેસ સમથિંગ ડિસેમ્બરની 16-17 તારીખે થવાની છે બોટ રેસ અહીંયા. તો આમ તો આપણી બિલ્ડિંગની સામેની સાઈડ જ થતી હોય બોટ રેસ, પણ આ વખત આ લોકોએ શિફ્ટ કરી દીધો એટલે. પેલું રહ્યું જૂનું ઓપન થિયેટર 4 જણનું, અને બોટ્સ બધી ત્યાં લાઇનઅપ થશે સીધી. અને આ બાજુ પેલો સ્ટેજ બનાવેલો છે, બધા જે બોટર્સ ને બધા હેડ ને બધા આવશે એમના માટે. અને બોટ રેસ થવાની છે અહીંયા સાંજે. લાવ આંટો મારવા નીકળી. પવન બહુ જ છે, ઠંડી થોડી વધી ગઈ છે, એટલે સ્વેટર પહેરીને નીકળ્યો છું આંટો મારવા. આ એક્ઝેક્ટ સામેની સાઈડ આવી ગયો છું. પેલી મસ્જિદ આપણી પેલી શૂટ કરી હતી એ ટાઈમની, અને આપણી બિલ્ડિંગ રહી પેલી વચ્ચે વ્હાઇટ કલરની દેખાઈ રહી એ આપણી બિલ્ડિંગ છે. ત્યાંથી આ બાજુ આવી ગયો ઉપરીને. બીજું લાવ તમને દેખાડું, આ જે ફિશ આઇલેન્ડ કહેવાય
અને જ્યાં બોટિંગ ને બધું થવાનું છે એ એરિયા બધું દેખાડતો. પછી અંધારું થવા આવી ગયું છે. હવે નીકળીએ પેલી ઘર બાજુ, કેમ કે પછી લોચા પડી જશે. નહીં ગયા તો આમ તો તમને કસ્બાઓના એરિયામાં લઈ જવાનો હતો કે પેલું સનસેટ ને બધું દેખાડું તમને, પણ આ જે સનસેટ એવો કંઈ સારો દેખાતો નહોતો એટલે મેં કીધું લાવો બોટિંગ સેક્શન દેખાડતો હતો તમને. સી આ ફ્લેક્સ લાગી ગયા છે અલગ અલગ બોટ્સના બધી છેક સુધી. તો જ્યારે થશે ત્યારે આપણે એક વ્લોગ બનાવી દઈશું મસ્ત મજાનો. ત્યાં સુધી મળીએ. તો આપણે બપોરે વરસાદ બંધ થયો ત્યારનો હજુ સુધી પડે નહીં, ઠંડી ડબલ થઈ ગઈ છે. તો મળીએ ત્યાં આપણે નેક્સ્ટ વ્લોગમાં.